પવિત્ર એવા શ્રાવણ માસના 7મા દિવસે શ્રી રામચંદ્ર માનસ જ્ઞાન યજ્ઞ સિંધાવદર લાલજી મહારાજની જન્મભૂમિની જગ્યામાં ચાલી રહ્યો છે. સત્સંગ પારાયણની અંદર પધારનાર સર્વે શ્રોતાજનોને તુલસી વ્યાસપીઠ ઉપરથી મારા જય સિયારામ. આપણો ભારતીય ધર્મ 4 ચરણ ઉપર ઉભો છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ચરણમાં પહેલું ચરણ આવે છે ધર્મ છે. એટલે ભારત દેશ ધર્મને આધારિત છે. કોણ તમે ધર્મની સાથે જોડાયેલા છીએ એટલે જ કેવું પડે ધર્મ વધે ધન વધે, ધન વધે વધી જાય મન, મન વધે બધાયમાં માન વધે, વધત વધત જાય. પણ જ્યારે ધર્મ ઘટે ત્યારે ધન ઘટે, ધન ઘટે પછી માણામાંથી મન ઘટે, મન ઘટે પછી બધાયમાં માન ઘટે, ઘટત ઘટત જાય. જે આપણું આ ધર્મ કાર્ય ચાલુ રહ્યું છે અને ધર્મ ધાર્મિક મહિનો ચાલી રહ્યો છે. શ્રાવણ માસ એટલે આખો મહિનો આપણો ધાર્મિક ગણાય. હિન્દુ શાસ્ત્રની અંદર શ્રાવણ માસનું મહત્વ બતાવ્યું છે. દરેક વખતે હું કહું છું પણ સમજાય એના માટે છે. આગળ કથામાં ભગવાન રામજી નું પ્રાગટ્યના 4 કારણ આપણે જોયા કે ભગવાન શા માટે આવે છે આ જગતની અંદર. ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ રામાયણની અંદર ભગવાન શ્રી રામજીના પ્રાગટ્યનું અંતિમ અને પાછળનું કારણ કહે છે. ભગવાન શિવજી કૈલાસ નીચે આ કથા માં પાર્વતીને કહે છે અને યાજ્ઞવલ્ક મુનિ ભરદ્વાજજીને કહે છે. વિશ્વવિદિતા એક કઈ કઈ દેશો સત્ય કે તો બસહી નરેશો ગુરુ સુર સંતા પિતર માહિ દેવા ગુરુ સુર સંતા પિતર માહિ દેવા કરહી સદા નૃપા સબકે સેવા કરહી સદા નૃપા કરહી સેવા. જગત પ્રસિદ્ધ કૈકેયી નામના દેશમાં સત્યકેતુ નામે ધર્મ ધુરંધર અને મહાપ્રતાપી રાજા રાજ્ય કરે છે.
એને બે પુત્રો પ્રતાપબાનો અને હરિવર્ધન. મોટા પુત્ર પ્રતાપબાનોને રાજ્ય સોંપી ભગવાનના ભજન માટે રાજા વનમાં જાય છે. જ્યારે પ્રતાપબાનો રાજા થયો ત્યારે સારાય દેશમાં એની આણ ફરી વળી. ગોસ્વામીજીએ કહ્યું છે કે જબ પ્રતાપ રવિ ભયહુ નૃપહરી દોહાઈ દે. જે વેદોમાં બતાવ્યા પ્રમાણે ઉત્તમ પ્રકારે પ્રજાનું પાલન કરે છે. એના રાજ્યમાં શુક્રાચાર્ય જેવા બુદ્ધિમાન અને ધર્મરુચિ નામે મંત્રી હતા. વીર વીર બંધુ હરિવર્ધન સાથે રાજા પોતે પણ ઘણો પ્રતાપી અને રણધીર હતો. એને દિગ્વિજય કરી પૃથ્વીવાસી સર્વે રાજાઓને જીતી લીધા અને સમગ્ર ભૂમંડળનો ચક્રવર્તી રાજા બને છે. એવું બળ પામીને પૃથ્વી સુંદર કામધેનુનું રૂપ બની ગઈ. લોકો સુખી અને ધર્મશીલ હતા. એ રાજા ગુરુ દેવ સંતો પિતૃઓ અને બ્રાહ્મણોની સદા માટે સેવા કરતા. ગોસ્વામીજી લખ્યું છે ગુરુ સુર સંત પિતર મહી દેવા. પ્રતાપબાનુને સત્કાર્ય બહુ પ્રિય હતા. જ્યારે જ્યારે એને સમય મળે ત્યારે સત્કાર્ય કરે, ધર્મ કાર્ય કરતા. અને સત્કાર્ય કર્યાનું પાછા મનમાં અભિમાન ન આવે અને પોતે જે સત્કાર્યો કરતા એ સત્કાર્યોનું ફળ ભગવાન વાસુદેવને અર્પણ કરતા. એકવાર પૂજા કરવાની ઈચ્છા થઈ. પ્રતાપબાનો પોતાની સેના સાથે વિંધ્યાચલના ગાઢ જંગલમાં ગયા અને ત્યાં એક વિકરાળ ભોંડને જોતા રાજા પ્રતાપબાનોએ પોતાની સેના ત્યાં રાખી એકલા જ અશ્વ ઉપર બેસી શિકાર માટે ભોંડની પાછળ દોડે છે. રાજાના અશ્વને પોતાના તરફ આવતો જોઈ એ ભોંડ પવન વેગે ભાગે છે. રાજાના બાણોથી પોતાના શરીરને બચાવતું પહાડની ઊંડી ગુફામાં ચાલ્યું જાય છે. જ્યાં પહોંચવું દુર્ગમ હતું. રાજાથી પાછા પડ્યા, પરંતુ ગાઢ જંગલ હોવાને કારણે એ પ્રતાપબાનો જંગલમાં ભૂલા પડે છે. ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજે લખ્યું છે ભૂંડ વાસ્તવમાં કાલકેતુ નામે રાક્ષસ હતો અને આ જ કાલકેતુનું રાજ્ય પ્રતાપબાનોએ દિગ્વિજય દરમિયાન એના 100 પુત્રો અને 10 ભાઈઓને મારી નાખી અને જીતી લીધું હતું. પ્રતાપબાનો આમ તો સત્યકેતુનો પુત્ર, અત્યારે જે દોડે છે કાલકેતુની પાછળ. સત્યકેતુ એટલે તો કે સત્યની ધજા, સત્યના ઉપાસક, અને કાલકેતુ એટલે કાળના ઉપાસક, કાળ પ્રમાણે ફરનારા, સમય જોઈ અને ફરી જનારા. સત્યના જે ઉપાસકના પુત્રે કાળકેતુ પાછળ દોડવું ન જોઈએ. પ્રતાપબાનોના જીવનની પ્રથમ ભૂલ અહીંથી શરૂ થાય છે. સત્યના પગલે ચાલનારા લોકો આ રીતે સમય પ્રમાણે સ્થાન ફેરવનારની પાછળ દોડે તો એને જંગલમાં ભૂલા પડવું પડે. અને આમ જ્યારે અસત્યના પગલે ચાલતો માણસ જંગલમાં ભૂલો પડશે
ત્યારે તેને તેમાંથી બહાર કાઢવા માટે કોઈ સંત નહીં મળે, એને કોઈ અસંતનો બેટો થઈ જશે. માટે તુલસીદાસજી કહે છે કે સત્ય કેતુ અને કાલ કેતુ વચ્ચે આ બંને તફાવત છે. માણસમાં જે આ બે વચ્ચે તફાવત બતાવ્યો છે એ બરાબર લાગે છે. સત્ય કેતુને બે પુત્ર હતા, પ્રતાપભાનુ અને હરિવર્ધન. સત્યના જે ઉપાસકો છે એ બે પાંચ જ હોય, જ્યારે કાલકેતુના 100 પુત્રો અવસરવાદીઓ આપણને જીવનમાં સેંકડો મળી રહેશે. આમ પ્રતાપભાનુએ ખોટી દોટ મૂકી છે, કાલકેતુના સંતાનો પાછળ દોડાય નહીં. પ્રતાપભાનુ પરિશ્રમથી થાકેલો અને અશ્વની સાથે ભૂખ્યા અને તરસ્યા પાણીની શોધ કરતા કરતા જંગલમાં આગળ વધે છે. જંગલમાં એને એક આશ્રમ જોયો. એક કપટ મુનિ રહેતા. વાસ્તવમાં એ પણ એક રાજા હતા અને તેનું રાજ પણ પ્રતાપભાનુએ જીતી લીધું હતું. પરંતુ પોતાનો સમય ખરાબ જાણી સાધુ વેશ ધારણ કરી જંગલમાં રહે છે. પ્રતાપભાનુએ આશ્રમમાં જઈ ત્યાં રહેલા કપટ મુનિને સાચા સંત માની પ્રણામ કર્યા. તરસ્યા રાજાએ એને ઓળખ્યા નહીં, પણ કપટ મુનિ રાજાને તરત ઓળખી જાય છે. પ્રથમ તો રાજાને તુષાસુર જાણી જળ પીવા માટેની સૂચના આપી. ત્યારબાદ એને કપટી સ્વરમાં કોમળ વાણીમાં પૂછ્યું કે તમે કોણ છો હે સુંદર યુવાન? જીવનની પરવા કર્યા વિના ગાઢ જંગલમાં એકલા કેમ ફરો છો? તમારા જે લક્ષણો છે ચક્રવર્તી રાજા જેવા દેખાય છે. તમને જોઈ અને મને દયા આવે છે. રાજાએ રાજનીતિ વાપરતા કહ્યું, હે મુનિવાર સાંભળો, હું મહાપરાક્રમી રાજા પ્રતાપભાનુનો મંત્રી છું. શિકાર કરવા જતા રસ્તો ભૂલ્યો. હું ખરેખર ભાગ્યશાળી છું. આ બહાને મને આપ જેવા સંતના મેળાપ થયો. આપ જેવા સંતના મને દર્શન થયા. ત્યારે કપટ મુનિ કપટપૂર્વક કહે છે કે મેં એ ઉપરથી જાણી લીધું કે તું પોતે જ પ્રતાપભાનુ છે. તારે હરિવર્ધન નામે ભાઈ અને ધર્મરુચિ નામે મંત્રી છે. કપટ મુનિના વચનો સાંભળી રાજા બહુ પ્રભાવિત થાય છે અને પૂછે છે કે મુનિરાજ, અવિવેક લાગે તો ક્ષમા કરી, પણ આપના નામ ઠામ કેવા મારી ઉપર કૃપા કરો. ત્યારે પોતાની કપટની ચાલ વિસ્તારતા એ મુનિ કહે છે કે હે રાજન, તું સાંભળ, મારું નામ એક તનનું છે. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી હું અહીં બેઠો છું. મારું આ શરીર ક્યારેય મળતું નથી. હું કોઈને પણ વાસ્તવમાં મળતો નથી. કેવળ પ્રભુ ભજનમાં લીન રહું છું. પ્રભુ તો જણાવ્યા વિના બધું જાણે છે. તો કહે પછી બીજાઓને મળવાથી શું ફાયદો? તુલસીદાસજી કપટ મુનિના મોઢામાં શબ્દો બહુ સુંદર મૂક્યા. પ્રભુ જાનત સબ વિનહી જનાય. ભગવાન તો બધું વગર જાણે બધું જાણે છે. કપટ મુનિએ રાજાને જ્યારે પોતાનો વશ થયેલો જોયો ત્યારે સુંદર રજૂઆત કરી કહે છે કે હે રાજા, તારી સ્વાભાવિક સરળતા અને પ્રેમ, વિશ્વાસ અને નિપુણતા જોઈ મને તારામાં પુત્રવત મમતા ઉત્પન્ન થઈ છે. હું તારી ઉપર ખૂબ પ્રસન્ન થયો છું. માટે તારી ઈચ્છા અનુસાર જે માગવું એ માગ. મનુષ્યનો સ્વભાવ છે ગમે એટલું આપવામાં આવે છતાં એની તૃષ્ણા પૂરી થશે નહીં.
પ્રતાપબાનુ પાસે શું ન હતું કે સિવાય મોક્ષ. રાજાએ કઈ મેળવવાનું ન હતું, છતાંય માંગવા માટે તૈયાર થઈ જાય છે. ગોસ્વામીજી લખે છે કે શું રાજાએ માંગ્યું? તો કે મારું આ શરીર છે એ વૃદ્ધાવસ્થા, મૃત્યુ તથા દુઃખથી રહિત થવું. યુદ્ધમાં મને કોઈ જીતી ન શકે તથા પૃથ્વી ઉપર 100 કલ્પ સુધી હું એક ચક્ર રાજ્ય ભોગવી શકું. હે મુનિરાજ, આપ મારી ઉપર પ્રસન્ન હો ને તો આટલું મને આપો. મુનિરાજ કહે છે એમ જ થઈ છે, જા, પણ એક વાત મુશ્કેલ છે. બ્રાહ્મણો જો તારા ગળે વશ થાય તો જ કાળ તારા ચરણમાં માથું નમાવશે, અન્યથા નહીં. બ્રાહ્મણોને વશ કરવાની વૃત્તિ યુક્તિ મારે આધીન છે. આ 1 વર્ષ પર્યંત તારે તારા રાજ્યમાં બ્રાહ્મણોને જમાડવાના અને બ્રાહ્મણોને જમાડવા માટેની મંત્રમય જે રસોઈ છે એ રસોઈ હું પોતે બનાવીશ. જે જમ્યા પછી બધા બ્રાહ્મણો તારે આધીન થઈ જશે. જો આ 1 વર્ષનો સંકલ્પ પૂરો થઈ જાય તો જગતમાં કાળ પણ તને કઈ કરી શકશે નહીં. આમ કપટ મુનિ ધીમે ધીમે પોતાનું ષડયંત્ર વિસ્તારવા લાગે છે. એને પ્રતાપબાનુને કહ્યું કે હું તારે ત્યાં આવીશ તો ખરો, પરંતુ આ વેશ લઈને નહીં આવું. તારા પુરોહિતના રૂપમાં આવીશ. આજથી 3 દિવસે તને મળીશ. કોઈને મારું નામ આપીશ નહીં, તેમજ તારા ભૂલાપરિયાનો ભેદ પણ કોઈને તું જણાવીશ નહીં. અરે રાજન, હવે રાત ઘણી વીતી છે. આજથી બરાબર 3 દિવસે હું તને આવીને તને મળીશ. મારા તપના બળથી હું તને ઘોડા સહિત સુતેલો તારા ઘરે પહોંચાડી દઈશ. શ્રદ્ધામાં એકદમ ડૂબેલ પ્રતાપબાનુ રાજા કપટ મુનિની જે રમત હતી એ રમત સમજી શક્યા નહીં અને સૂઈ ગયા. થાકેલા રાજાને નિંદ્રા આવી ગઈ, પણ કપટ મુનિને નિંદ્રા આવતી નથી. મધ્યરાત્રિ પછી કાળકેતુ કપટ મુનિને મળવા માટે આવે છે. કાળકેતુ અને કપટ મુનિ આ બંને મિત્રો હોય છે. કપટ મુનિ પોતે જે ષડયંત્ર ઘડ્યું છે એ આખું ષડયંત્ર કાળકેતુને સમજાવે છે. કહે છે કે તું બહુરૂપી છો, માટે માયા કરી અને પ્રતાપબાનુ તથા એના ઘોડાને રાજમહેલમાં મૂકી આવ. ત્યાંથી તેના પુરોહિતને અહીં મૂકી જા. પછી તું પુરોહિત બની અને ત્યાં રોકાઈ જજે. મારી યોજના પ્રમાણે તું પ્રતાપબાનુનો ગુરુ બની તેના રસોઈ ઘરનો કબજો સંભાળી લેજે. બ્રાહ્મણોને જમવાની રસોઈ બનાવ. ત્યારે તેને મૃગલા અને બ્રાહ્મણોના માંસથી ભ્રષ્ટ કરી નાખજે. આ રસોઈ ખાશે અને બ્રાહ્મણો ભ્રષ્ટ થશે. અને જ્યારે એને આ વાતની ખબર પડશે ત્યારે પ્રતાપબાનુને શ્રાપ આપી તેના તથા તેના કુળનો નાશ કરી નાખશે. એ રાક્ષસ કાળકેતુ આખું ષડયંત્ર બરાબર સમજી લે છે. નક્કી કર્યા પ્રમાણે રાજા અને એના ઘોડાને માયા કરી રાજમહેલમાં પહોંચાડી દીધા. રાજાના પુરોહિતને કપટ મુનિના આશ્રમે બંદીવાન બનાવી અને કાળકેતુ મૂકી જાય છે. અને પછી પોતે એ પુરોહિતના સવાંગમાં મહેલમાં રોકાઈ જાય છે. સમય જતા પુરોહિત એટલે કાળકેતુ રાજાને મળે છે અને તેના રસોઈ ઘરનો કબજો સંભાળી લે છે. બ્રાહ્મણોને ભોજનનું નિમંત્રણ મોકલાય છે. ભોજન સમયે તે પુરોહિત એટલે કે કાળકેતુના હાથે
ભ્રષ્ટ થયેલ રસોઈ બધા બ્રાહ્મણોને પીરસવામાં આવે છે. બ્રહ્માર્પણ કરી અને બ્રાહ્મણો જ્યારે શરૂ કરવા જાય છે અને ત્યાં જ આકાશવાણી થઈ. પેટ પ્રબંધ ઉઠી ઉઠી મોહ જાય, હે બળિયાણી જને ખાણી. હે બળિયાની જાની જઉં ખાણી. પાયા સોઈ મોસુરા માસો સબક જલ થે માની વિશ્વાસો. એ બ્રાહ્મણો ઉઠી ઉઠી તમે જરા ઘેર જાઓ. આ અન્નમાં મૃગલા અને બ્રાહ્મણોનું માંસ મિશ્ર કરવામાં આવ્યું છે. તમે ખાશો નહીં. આકાશવાણી સાંભળી બધા બ્રાહ્મણો ઉભા થઈ ગયા. આવેશમાં આવી અને પ્રતાપ ભાનુને શાપ આપે છે કે તું અમને ભ્રષ્ટ કરવા નીકળ્યો, માટે જા, 1 વર્ષમાં તારા સમગ્ર કુળનો નાશ થશે. તારી પાછળ કોઈ શ્રાદ્ધ કરનારું નહીં વધે અને આવતા જન્મમાં તું રાક્ષસ કુળમાં જન્મીશ અને તારા કુળમાં કોઈ પાણી આપનાર પણ નહીં રહે. બ્રાહ્મણોએ ક્રોધાવેશમાં શ્રાપ આપ્યો. ત્યાં ફરીવાર આકાશવાણી થઈ, હે બ્રાહ્મણો, તમે શ્રાપ વિચારીને નથી આપ્યો. આમાં રાજાનો કોઈ અપરાધ નથી. રાજાએ સર્વ હકીકત બ્રાહ્મણોને કહી. ત્યારે બ્રાહ્મણોનો ક્રોધ છે શાંત થયો. પ્રતાપભાનુનો વિલાપ કરવા લાગે. ત્યારે બ્રાહ્મણોએ કહ્યું કે રાજા, તારે રાક્ષસ તો બનવું પડશે, કારણ કે સાપ જે નીકળ્યો છે એ મિથ્યા ન થઈ શકે. પણ જ્યારે તું રાક્ષસ બનીશ ને ત્યારે તું એટલો વૈભવશાળી અને શક્તિશાળી બનીશ કે તને મારવા માટે ખુદ ઈશ્વરે અવતાર લેવો પડશે. રણ મેદાનમાં ભગવાન રામજીના હાથે તારું મૃત્યુ થશે. તારા આખા કુળની સદગતિ થશે. ખવાકાર થયું. પ્રતાપભાનુ બીજા અવતારમાં રાવણ થયો. એનો ભાઈ હરિમર્દન કુંભકર્ણ થયો. મંત્રી ધર્મરુચિ બીજી માતાની કુખે જન્મ લઈ વિભીષણ થયા. પ્રતાપભાનુનું આખું કુળ શાપને લીધે રાક્ષસ કુળમાં આવી રીતે પરિવર્તિત થયું. રામચરિત્ર માનસમાં રામના જન્મ પહેલા રાવણના જન્મની કથા આવે છે. રાત્રિનો અંધકાર બરાબર જાયમાં પછી સવારનો સૂરજ ઉગે છે. રાવણના બંને ભાઈઓ યુવાનીમાં તપ બહુ કરે. રાક્ષસો તપ બહુ કરતા. આખી સાત આપણા પુરાણોમાં પાને પાને પડી છે. તપથી પ્રસન્ન થઈ બ્રહ્માજી પ્રગટ થાય છે. રાવણને કહે છે કે માગ, શું આપું? રાવણ કહે છે કે પ્રભુ સાંભળો, હું વાનર અને મનુષ્ય આ બે જાતિઓ સિવાય કોઈથી માર્યો પણ ન મરું. આટલું મને આપો. બ્રહ્માજીએ કહ્યું ભલે એમ જ થાવો. પ્રતાપભાનુએ કપટ મુનિ પાસે જે માંગ્યું એ જ વિચાર એને ફરી આવ્યો. શરીર ફરી ગયું. વાસના થઈ એના ઈ રહી. રાવણને વરદાન આપી બ્રહ્માજી કુંભકર્ણ પાસે જાય છે. એનો આ વિશાળ દેહ જોઈ બ્રહ્માજી વિચારે છે કે જો આ દુષ્ટ નિત્ય આહાર કરશે ને તો સંસારને ઉજાડી દેશે,
માટે સરસ્વતીજીને પ્રેરણા કરવાનું કહે છે કે આ મારી પાસે વરદાન માંગે ને તો હે માતાજી તમે એના જીભે બેસી જાઓ, એની બુદ્ધિ છે એ ભ્રમિત કરો. કુંભકર્ણ 6 મહિનાની નિંદ્રા અને 1 દિવસ જાગવાનું માગ્યું. આ તમોગુણની માગણી છે. ઋષિરાજે વિનય પત્રિકામાં લખ્યું કે કુંભકર્ણ એ અહંકારનું પ્રતીક છે. અહંકાર જ્યારે જીવનમાં આવે ત્યારે તે માનવીના સદગુણોને ધીરે ધીરે કરી અને લુપ્ત કરી નાખે છે. આ અહંકારનો નાશ તો જ્યારે રામજીની કૃપા થાય ત્યારે જ થાય છે. બ્રહ્માજી કુંભકર્ણને વરદાન આપી વિભીષણજી પાસે જાય કહે છે પુત્ર વરદાન માંગ. વિભીષણ કહે છે પ્રભુ જન્મે નહીં પરંતુ જન્મો જન્માંતર સુધી ભગવાન ના ચરણમાં નિર્મળ અનુગ્રહ થાય. બ્રહ્માજી તેને ભક્તિ અને પ્રેમનું વરદાન આપે છે. વિભીષણે એકે માગ્યું જન્મો જન્માંતર સુધી ભગવાનના ચરણમાં નિર્મળ અનુરાગ. મૈદાનવ નામે રાક્ષસની પુત્રી મંદોદરી સાથે રાવણનું લગ્ન થયા. જ્યારે કુંભકર્ણનો વિવાહ વ્રજવળા સાથે થયા અને વિભીષણનો વિવાહ સુરમા સાથે થાય છે. સમુદ્રની વચ્ચે આવેલ લંકા નામના ત્રિકૂટમાંથી યક્ષોને હાંકી કાઢી રાવણ એનો કબજો લઈ લે છે. રાવણના સસુર મૈદાનવ લંકાને સ્વર્ણ નગરી બનાવી આપે છે. રાવણ અને એનું આખું કુટુંબ તથા એના કુળના રાક્ષસો લંકામાં પ્રસ્થાન કરી અને ઠરીઠામ થાય છે. ગત જન્મની તૃષ્ણા હજુ એમની એમ રહી છે. આટલી બધી સંપત્તિનો માલિક બન્યો હોવા છતાં એ રાવણ છે એ સ્વર્ગમાં જઈ કુબેરના ધન ભંડાર લૂંટી પુષ્પક વિમાનમાં લઈ આવે છે. જેમ જેમ લાભ મળતો જાય એમ લોભ વધતો જાય છે. રાવણના જીવનની મોટા મોટી કરુણતા એ હતી કે કોઈની સંપત્તિ જોતો તો એની લૂંટ કરતો, કોઈનું સૌંદર્ય જોતો તો એનો શિકાર કરતો. અપહરણો કરવા આ એક જ વિચારધારા, એનામાં સમર્પણની ભાવના ક્યારેય જાગી નહીં. પરિણામે એનું પતન થયું. જે વ્યક્તિની અંદર લઈ લેવાની ભાવના હોય એ રાવણની વૃત્તિ બરાબર છે. અભિમાની રાવણના ચાલવાથી એમ કહેવાય છે કે પૃથ્વી છે એ ડોલવા લાગી. સ્વામીજીએ લખ્યું ચલત દશાનંદ ડોલહી ભૌમી. ક્રોધે ભરાયેલા રાવણને આવતો જોઈ દેવતાઓ મેરુ પર્વતની ગુફાઓમાં નાસી જાય છે. દિક્પાલોના સર્વ સુંદર ભવનો રાવણે ઉજાડી નાખ્યા. તેના પગલાથી 7 દીપો, 9 ખંડ, 7 પાતાળો, આકાશ, પૃથ્વી બધા ત્રાસે ઉઠ્યા. દેવોના શત્રુ રાવણે સમગ્ર નાગનગરો પણ જીતી લીધા. એ પૃથ્વી ઉપરની ધર્મને ઉજાડવા લાગ્યો. યજ્ઞ અટકાવ્યા. વેદ અને પુરાણોની વાતોને તોડી ઋષિઓના આશ્રમને આગ લગાવી, ગાયોને કતલ કરી, નદીઓના પાણી ઋષિ મુનિઓના લોહીથી લાલ કરી નાખ્યા, રંગાવા લાગ્યા. આસુરી વૃત્તિના એક સમાજનું રાવણે પૃથ્વી ઉપર નિર્માણ કર્યું છે. લોકો જુગારી બન્યા, ચોર અને લંપટ બનવા લાગ્યા. સંસારમાં એવો ભ્રષ્ટાચાર ફેલાયો કે કોઈ સ્થળે
ધર્મનું નામ સંભળાતું નથી. આવા આસુરી વૃત્તિના સમાજનું વર્ણન કરતા ગોસ્વામીએ લખ્યું કે જેઓ પારકા ધન અને પારકી સ્ત્રીઓમાં લંપટ હતા એવા અનેક દુષ્ટો, ચોરો અને જુગારીઓ વૈધા. તેઓ માતા પિતા કે દેવોને માનતા નહીં અને સાધુઓ પાસે પોતાની સેવા કરાવતા. શિવજી કહે છે કે હે ભવાની, જેનામાં આવા આચરણો હોય એ હવે સર્વ પ્રાણીઓને રાક્ષસ જાણવા. આમ ધર્મની અતિશય હાનિ થતી જોઈ પૃથ્વી છે એ અત્યંત ભયભીત અને વ્યાકુળ બની દેવો અને મુનિઓ હતા ત્યાં ગઈ કેવા લાગી કે જેટલો મને આ પર્વતો, નદીઓ અને સમુદ્રનો ભાર નથી લાગતો એટલો ભાર મને આ પાપનો લાગે છે. સંતો કહે છે ધરતી એ ક્ષમાનું રૂપ છે. રાવણની આસુરી વૃત્તિ ત્યારે ધરતી છે એ અકળાઈ ઉઠી. સમગ્ર માનવ જાતિ ક્ષમા કંપી ઉઠી ત્યારે પરમાત્મા પૃથ્વી પર અવતાર લેવા માટે ઉતાવળા થયા છે. ધરતી ગાય સ્વરૂપે ઋષિઓ તથા દેવતાઓ બધા પુણ્ય લોકમાં બ્રહ્માજી પાસે ફરિયાદ લઈ ગયા. બ્રહ્માજી તો બુદ્ધિઓના દેવતા કહે છે કે જ્યારે પુણ્ય કંપી ઉઠે ત્યારે એક જ ઉપાય છે, પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થનાનો. હે દેવતાઓ, જેને સમગ્ર વિશ્વનું નિર્માણ કર્યું છે એ પરમ તત્વ પરમાત્માની આપણે પ્રાર્થના કરીએ, પણ પ્રાર્થના કરશું ક્યાં? હરે વ્યાપક સબક સમાના, હરિ વ્યાપક સર્વત સમાના, પ્રેમ તે પ્રગટ હોઈને જાના. હો પ્રેમ તે પ્રગટ હોઈને જાના. ભગવાન શિવજી જે ત્યાં હાજર હોય બધા દેવતાઓને દયા ખાતા કહે છે કે દેવતાઓ, હું જાણું છું કે શ્રી હરિ સર્વ જગ્યાએ સમાન રૂપે વ્યાપક છે. એ પ્રેમથી પ્રગટ થાય છે. દેશ, કાળ, દિશા, વિદિશાઓમાં એવું કોઈ પણ નથી કે જ્યાં ભગવાન ન હોય. ભગવાન છે સર્વત્ર છે, અત્ર તત્ર અને સર્વત્ર. શિવજીના આવા વચનો સાંભળી બ્રહ્માજી પુલકિત થઈ જાય છે. સાધુ એમ કહીને વખાણ કરવા લાગે અને એ જગ્યાએ બધા દેવતાઓ, પૃથ્વી તથા ઋષિ મુનિઓ બ્રહ્માની આગેવાની હેઠળ પરમાત્માની પ્રાર્થનાનો શુભારંભ કરે છે. બ્રહ્માજીનું શરીર પુલકિત બની ગયું. નેત્રો સજળ બન્યા. પ્રાર્થનાની પ્રધાન ભાષા અશ્રુ છે. ચાલી ગયેલી ભાષામાં માણસ બોલે. જો એના નેત્રો ભીજાયેલા હોય, આંખમાંથી દાળ આહુડા વહેવા મળે, પ્રાર્થના કરતા કરતા એ પ્રાર્થના છે એ હરિના દરબારમાં પહોંચી જાય છે. ઈશ્વર તો સકલ ગુણ નિદાન છે. એની આગળ વિદ્વતાની જરૂર નથી. એની પ્રાર્થનાની ભાષા હૃદયના ભાવ અને આંખની એક અસરની હોય છે. ગોસ્વામીજી લખે છે, રામ હિ કેવલ પ્રેમ પ્યારા,
હે આપણે એ ભગવાનની સ્તુતિ સૌ સાથે મળી ગાઈએ. બહુ સુંદર પ્રાર્થના. સીતારામ રામ રામ 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 સીતારામ રામ સીતારામ રામ 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 રામ સીતારામ જય જય સુરનાયક જય સુખદાયક પ્રગટ ભગવંત સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ હિતકારે જય સુરારે સિંધુ સુતા પ્રિયકંતા રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ પાલન સુર તારાની અદભુત કરણી ભલે મન જાની કોઈ રાજા રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ જો સહજ કૃપાલા તેન દયાલા કરહુ અનુગ્રહ સોય રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 જય જય અવિનાશે જગત વાસે શ્યામ પરમનંદા રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 અભિગત પિતા શરણ પુનેતા માયા રહે તનો રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ રામ જય લાગે બેરાગે અતિ અનુરાગે વિગત મોહ મુનિવંદા રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ રામ સેવા સજાવહે ગુણગણ ગાવહે જયતે સચેદાનંદા રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ રાજા રામ 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 જય સૌસ્તે પાય સૌસ્તે ચલાયે વિધ બનાઈ સત્ર સહાય તુજા રાજા રામ 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 સીતારામ રામ રામ રાજા રામ 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 સીતારામ રામ રામ રંગ સહાય દુજા સોમર વરહારી ચિંતા હમારી ન હોય રાજા રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ
રાજા રામ 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 तो करहु आधारे चैता हमारे जानिए भगति न दो जा राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम जो भय भंजन मुनि मनोरंजन गंजन विपति दारुता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 माना बचन दबाने सारी छयाने सरल सकल सुलभ सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 शारद श्रुति शेषा ऋषिय शेषा जानहु कोई नहीं जाना राजा राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 जय दीन प्यारे पेट पुकारे द्रवऊ सो देव भगवंता राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 भव भारती मंदर सब विधि सुंदर गुण मंदिर सुख पूजा राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 मोरे सिद्ध शंकर सोरा परम भयातुर नमतनाथ पद पंजा राजा राम 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 सीता राम 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 राम 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 हे राजा राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 राजा 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 राम 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 सीता सीता राम राम ગંગાજીની આગેવાની હેઠળ જે દિવ્ય પ્રાર્થનાઓ થઈ એમાંથી પ્રસન્ન થઈને આકાશવાણી થઈ એ આકાશવાણીમાં દિવ્ય વાણી પ્રગટી હે દેવતાઓ હે મુનિઓ હે સિદ્ધો તમે ભય પામશો નહીં તમારા માટે હું સૂર્ય વંશમાં મનુષ્ય રૂપે અવતાર ધારણ કરીશ અને ધરતી ઉપર પાપનો નાશ કરીશ ત્યારે બ્રહ્માજીએ બધા દેવતાઓને વાનરના શરીર ધારણ કરી પૃથ્વી ઉપર શ્રી હરિની સેવા કરવા માટે કહ્યું તદા અનુસાર દેવતાઓ પૃથ્વી ઉપર વાનર શરીર ધારણ કરી શ્રી હરિની રાહ જોવા લાગ્યા હવે ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ આપણને અયોધ્યાની યાત્રાએ લઈ જાય છે અવધેશ મહારાજ
ચરિત્ર આલેખના સુંદર ઉપાયમાં લખે છે અવધપુરી સફળ મુનિ રાહો અવધપુરી રઘુકુલા મુનિ રાહો તેજરીતા તેજ દશરથ નાહો ધર્મધુરંધર ગુણનિધિ જ્ઞાની ધર્મધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતે સારંગ પાણી હૃદય ભગતિ મતે સારંગ પાણી અયોધ્યા નગરીમાં રઘુકુળના મણિ સમાન મહારાજ દશરથનું રાજ્ય થકાય છે કે જેના હૃદયમાં રામચંદ્ર ભગવાનની ભક્તિ કરી છે મહારાજ દશરથજીની બુદ્ધિ હંમેશા ભગવાનના ચરણમાં રહેતી દિવ્ય દાંપત્ય છે સુખી સંસાર છે સાથે સાથે ઉત્તમ પ્રજાજનો છે બધાના આચરણો એકદમ પવિત્ર છે અવધેશને કોઈ ચિંતાનું કારણ નથી પરંતુ મનુષ્યનું જીવન એવું છે કે કંઈક ને કંઈક ખાલી રહેવાનું કંઈક તો ઘટે જ માણસને અખંડ તો કેવળ જાનકી નામ છે દશરથજીને મનમાં એવું ગ્લાનિ થાય છે મારે કોઈ પુત્ર નથી એવું મનમાં થયા રાખે ગુરુ વશિષ્ઠજી પાસે ગયા એને પગે લાગી અને પોતાનો દુઃખ છે એ દુઃખ કહ્યું જીવનમાં જ્યારે ક્યારે પણ દુઃખ આવે ને તો તમે જેને તેને ન કહેતા કોઈ સંત સાધુને કહેજો દશરથજીએ પોતાના હૃદયની વેદના પોતાના ગુરુ વશિષ્ઠજીને કહી વશિષ્ઠજી મહારાજ કૃપા કરી ઉપાય બતાવ્યો કહ્યું રાજા તો થોડીક રાહ જો તારે ત્યાં ત્રિભુવન વિદિત ભગત વૈહારી તણે ભવનમાં વિખ્યાત તથા ભક્તોનું દુઃખ ભટનારા 4 પુત્ર થશે એના માટે તારે પુત્રેશથી યજ્ઞ કરવો પડશે સંતના વચન શું નથી કરતા ગુરુની આજ્ઞા લઈ પુત્ર કામેશથી યજ્ઞની તૈયારીઓ શરૂ થાય છે ગુરુ વશિષ્ઠજી સુગી ઋષિને બોલાવી એમની પાસે શુભ ભૂતેશથી યજ્ઞ કરાવે યજ્ઞમાં મુનિએ ભક્તિ સહિત આહુતિઓ આપી એટલે યજ્ઞદેવ યજ્ઞ કુંડમાંથી હાથમાં યજ્ઞનો પ્રસાદ લઈ અને પ્રગટ થાય છે યજ્ઞદેવ વશિષ્ઠ ઋષિને કહે છે કે તે જે કંઈ હૃદયમાં વિચાર્યું હતું એ સર્વ કામ સિદ્ધ થાય છે પછી રાજાને કહે છે હે રાજા આ પ્રસાદના યોગ્ય યોગ્ય ભાગ કરી તારી રાણીઓમાં આ વેચી દેજે તેના પ્રતાપે તારી જે મનોકામના છે એ પૂર્ણ થશે આટલું કઈ યજ્ઞદેવ અંતર્ધ્યાન થઈ જાય છે યજ્ઞ મંડપમાં યજ્ઞ નારાયણ ભગવાનનો જયઘોષ થઈ ઉઠે છે
મહારાજ અવધેશના જીવનમાં ધન્યતા અનુભવી. હવે મહારાજ દશરથજી રાજમહેલની અંદર રાણીવાસમાં આવે છે. યજ્ઞના પ્રસાદમાંથી વહેંચણી કરવામાં આવે છે. અર્ધભાગ કહો કલ્યાણીના ઉભય ભાગયા તે કરુણીના કઈ કઈ કહાનું સોદય સૌભય ભાગ પૂરી ભય કૌશલ્યા કઈ કલ્યાણ ધરી દિન સુમિત્રા પ્રસન્ન કરી દેવી સુમિત્રા પ્રસન્ન કરી. યજ્ઞના પ્રસાદમાંથી પ્રથમ અર્ધો ભાગ કૌશલ્યાજીને આપી દશરથજીના મહારાણીનું પદનું સન્માન કર્યું. હવે બાકી રહેલા અડધા ભાગના ફરી અડધા ભાગ કરી મહારાજ દશરથ વિચારે છે કઈ કઈ તથા સુમિત્રામાંથી પ્રથમ ભાગ કોને આપો. બાકીના બે ભાગમાંથી જો સુમિત્રાને પ્રથમ આપે તો કઈ કઈ તેના સ્વભાવ મુજબ નારાજ થઈ જાય. કઈ કઈને રાજી કરવા માટે એને પહેલા આપે છે તો સુમિત્રાજીને અન્યાય થાય. દશરથજીને એક વિચાર આવે છે કઈ કઈ તથા સુમિત્રા બંનેને એક એક હાથથી ભાગ આપવું. સાથે આપ્યું ગણાય કોઈને નારાજ થવાનું પ્રયોજન ન થઈ શકે. પણ એકને પ્રસાદ છે ડાબા હાથથી જાય, એકને જમણા હાથથી જાય. ડાબા હાથથી પ્રસાદની વહેંચણી ન થઈ શકે. આમ દશરથજી મોટી મૂંઝવણમાં પડી જાય છે. પણ છેલ્લે નિર્ણય કરી લે છે. બાકીના બે ભાગોમાંથી પ્રથમ ભાગ આપે છે રાણી કૈકેયીને. કૈકેયી પ્રસન્ન થઈ જાય પછી બાકી રહેતા પ્રસાદનો ભાગ ફરી બે ભાગમાં વહેંચી મહારાણી કૌશલ્યાજી તથા કૈકેયીના હાથે સુમિત્રાજીને આપે છે. આમ રાજા અને બંને રાણીઓ દ્વારા સન્માનિત થવાથી સુમિત્રાજી પણ પ્રસન્ન થઈ ગયા. પોતાનું ઉચિત સન્માન થવાથી સુમિત્રાજી ના મનમાં કૌશલ્યા અને કૈકેયી માટે અહોભાગ ઉત્પન્ન થાય છે. ગદગદિત કંઠે કહે છે કે કૌશલ્યાજી, હે કૈકેયીજી, જો આ પ્રસાદના ફળ રૂપે મને બે પુત્ર થશે ને તો એક મારો પુત્ર કૌશલ્યાજીના પુત્રની સેવામાં અર્પણ કરીશ અને એક પુત્ર કૈકેયીજીના પુત્રની સેવામાં અર્પણ કરીશ. રાણીનો પ્રસાદ આરોગે છે. સમય જતા સગર્ભા સ્થિતિનો અનુભવ થયો. કૌશલ્યામાના ઉદરમાં જ્યારથી રામ પધાર્યા ત્યારથી સર્વત્ર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધવા લાગી. માનસકારે એવું લખ્યું છે ક્ષરીઓના જળમાં નદીમાં પાણી નહીં અમૃત વહેવા લાગે છે. વનસ્પતિઓ પોતાની ઋતુઓ ભૂલી ફળ ફૂલ અને ખીલવા લાગે છે. પ્રભુના પ્રાગટ્યનો અવસર જેમ જેમ નજીક આવતું જાય એમ એમ અયોધ્યાનું વાતાવરણ વધારે વધારે દિવ્ય બનતું જાય છે. મંદિર મહાસબ રાજની રાણી શોભાશીલાતે જગી ખાની સુખ જુદા ચૂપ કાલ
काल चली गयो जय ही प्रभु प्रगट सो अवसर भयो सर्वे राणियों ने शोभा श्रील तेजनी कान समान રાજમહેલ માં શોભી રહી છે સુખપૂર્વક કેટલોક સમય ચાલ્યો અને એ સમયે પ્રભુ પ્રગટવાનો સમય આવ્યો એ પ્રસંગનું વર્ણન કરતા તુલસીદાસજી બહુ સુંદર દુઆમાં લખે છે જો લગન મહાભારત છે सकल भय अनुकूला चरयरु चरस्त दूतन राम जन्म सुख मूला श्या वरराम चंद्र जय જ્યારે યોગ લગ્ન વાર અને તિથિ આ સર્વે અનુકૂળ થઈ જાય છે જ્યારે ચેતના સાર્વિક બની જાય કારણ કે રામચંદ્રજીનો જન્મ એ સુખનું કારણ છે પોતાના ઈષ્ટદેવ રામચંદ્રજીના જન્મનો દિવસનું વર્ણન ગોસ્વામીજી અતિ ભાવભર અવસ્થામાં સુંદર ચોપાઈમાં કરે છે આવો આપણે પણ ચોપાઈનો મંગલ ગાન ગાઈએ નવમી તિથિ મધુમાસા પુનીતા सकल पक्षय विदित विवेता राम जय 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 राम श्री राम जय राम जय राम तिथि मधुमासा पुनीता शुक्ल पक्षय विदित विवेता श्री राम जय राम जय राम जय जय पार्थे दिवस अति शीतल धामा पावन काल लोकनी श्यामा श्री राम जय राम श्री राम जय शीतल मंद सुरभि हरसित सूर संतम चाहो श्री राम जय राम जय जगमानियारा सवहि सकल परिताय उद्धारा श्री राम जय राम जय ચૈત્ર સુદ શુક્લ નવમીનો સૂર્ય ઉદય થઈ રહ્યો છે ત્યારે અયોધ્યા અને ભૂમિ બાબુવર બની જાય છે હરિને પ્રિય એવું અભિજીત મૂર્તતું અવધનું એક એક પાત્ર આજે પુલકિત બની રહ્યું છે શરિયું ઉછાળા ભરી રહી છે શીતલ મંદ સુગંધી પવન વહી રહ્યો છે દેવો અને સંતોનું મન આનંદિત થાય છે લોકોને તૃપ્તિ અને શાંતિનો સમય મધ્ય દિવસ થવાની તૈયારી ગાયો ખનખનાટ કરવા લાગે મુગલાઓ નાચી રહ્યા છે પ્રાણી માત્ર પસંદ છે સંતો હિમાલય અને વિદ્યાર્થીઓની કરેટીમાંથી વર્ષોની સાધના છોડી અયોધ્યા તરફ દોડી રહ્યા રાજભવનમાં માતા કૌશલ્યાજીને મંગલ સુમન થવા લાગ્યા ભારત વર્ષને આ નવમીએ દરિયા બનાવી દીધા બાપ પરમાત્માનું સ્વાગત દેવતાઓને આકાશ માર્ગે ગર્ભસ્તુતિ દ્વારા કહે છે ત્યારે દેવના સમૂહ પ્રાર્થના કરી પોતપોતાના ધામ પ્રતિ પ્રયાણ કરે દેવતાઓના વિમાનો પોતપોતાના લોકમાં દાખલ થાય છે સર્વ લોકોને શાંતિ આપનાર ભગવાન રામચંદ્રજીનું પ્રાગટ્ય થાય છે સકલ લોકોનો અધિપતિ પરાત્પર બ્રહ્મ માતા કૌશલ્યાજીના ભવનમાં ચક્રવ્યુહ સ્વરૂપ ધારણ કરી કૌશલ્યામાં સમક્ષ પ્રગટ થાય છે બોલીએ ચક્રવ્યુહ નારાયણ
ભગવાન કી જય